Food is an art, but dairy products are masterpieces. આ માસ્ટરપીસીસને લાંબો સમય સુધી કેવી રીતે સ્ટોર કરવા એ હું તમને ટિપ્સ સાથે શેર કરું. લેટ્સ સી. પનીર માર્કેટમાંથી લાવો ત્યારે આવી રીતે પ્લાસ્ટિક રેપ કરેલું હોય, તો એને આવી રીતે અનફોલ્ડ કરી અને આવું કોઈ પણ જે ગ્લાસનું જ કન્ટેનર હોય એમાં આવી રીતે કાઢી લેવાનું છે. અને ખાસ જોવાનું કે આને તમે ધોઈ અને પછી એને સ્ટોર કરવાનું છે. આવી રીતે એને બંધ કરી દેવાનું એન્ડ રેફ્રિજરેટ ઇટ. હવે એને વાપરતા પહેલાં આવી રીતે ઓપન કરવાનું છે અને આ સેજ નવશેકું પાણી હોય એની અંદર આવી રીતે થોડુંક સોલ્ટ એડ કરવાનું અને આને મિક્સ કરી લેવાનું. તમે જ્યારે ફ્રીઝમાંથી પનીર કાઢો ત્યારે બહુ ઠંડુ હોય તો આવી રીતે મીઠાના પાણીમાં આવી રીતે મૂકી દેવાથી આની અંદર જો કોઈ બેક્ટેરિયલ પેલું હોય તો એ પણ રિમૂવ થઈ જશે અને પનીર મેરિનેટ પણ સોલ્ટને લીધે સરસ થઈ જશે. પનીરને રિમૂવ કરી દેવાનું છે આવી રીતે. હવે સોલ્ટ વોટરમાં રાખ્યો હોય એટલે આનો ટેસ્ટ પણ બહુ જ સરસ થઈ ગયો હોય. નાવ યુ કેન કટ ઇન્ટુ પીસીસ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ઇટ. દહીં એવી વસ્તુ છે કે રોજબરોજના ઉપયોગમાં આવતી હોય, પણ એને દહીંને હંમેશા આવી રીતે માટીના અથવા તો આવી રીતે કોઈ સ્ટોનનું હોય વાસણ એમાં મૂકવાના છે, જેથી કરીને આ પોરસ હોય તો આની અંદર જે બેક્ટેરિયલ જે ફ્લો હોય એ પણ સારો રહે અને આનાથી ઠંડક પણ સારી રહેતી હોય, એટલે દહીં જલ્દીથી બગડતું નથી. તેમ છતાં જો દહીં ખૂબ જ ખાટું થઈ જતું હોય એવું લાગે તો આ દહીંની ઉપર આવી રીતે થોડુંક પાણી નાખી દેવાનું અને દહીં આ જે પાણી જે છે એને લગભગ 1 થી 2 કલાક માટે સેટલ થવા દેવાનું અને ત્યાર પછી આ પાણીને કાઢી લેવાનું છે. અડધો કલાક પછી આ દહીં હોય એની ઉપરનું પાણી કાઢી લેવાનું. આવું કરવાથી શું થશે કે દહીંમાં જે લેક્ટિક એસિડ વધી ગયું હોય એ ઓછું થઈ જશે. આ દહીં દેખાય એટલું રાખવાનું ફરીથી અને આમાં 2 ચમચી દૂધ અથવા તો સેજ મલાઈ નાખી અને બીજું પાણી નાખી અને હવે આની છાશ બનાવશો તો આ ખાટી નહીં થાય. આ જે પાણી નીકળે એનો ઉપયોગ ખાતર તરીકે કરવો.